નમસ્કાર મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન બોલિવૂડના સૌથી લોકપ્રિય કપલમાંથી એક છે। આ કપલે 1 એપ્રિલ 2007માં લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી છે, આરાધ્યા બચ્ચન। ત્યારે ઐશ્વર્યા અને અભિષેક છેલ્લા કેટલાય સમયથી તેમના છૂટાછેડાની અફવાઓના કારણે ચર્ચામાં છે। તો જો કે અભિષેક કે ઐશ્વર્યાએ બંને તેમના લગ્નમાં ખટાશની અફવાઓ વિશે ખુલીને વાત કરી નથી, પરંતુ અંબાણીના લગ્નમાં અલગ અલગ પહોંચ્યા બાદ આ અફવાઓ વધુ તેજ બની છે। જો કે હાલમાં જ ઐશ્વર્યાની દીકરી આરાધ્યા સાથે જલસાની બહાર જોવા મળી હતી। આ બધાની વચ્ચે હવે અમિતાભ બચ્ચને એક પોસ્ટ કરી છે, જેને જોઈને બધા ચોંકી ગયા છે। ત્યારે અમિતાભ બચ્ચને તેમના બ્લોગમાં લખ્યું હતું કે ગઈકાલ રાતે બ્લોગ પરના છેલ્લા વિચારો પ્રતિબિંબ વિશે હતા। જ્યારે મેં અરીસામાં જોયું હતું, હું ચોંકી ગયો હતો। આ ચહેરો જે હું હવે જોઉં છું તે હતો કેટલાક વર્ષ પહેલાં એક અલગ સમય હતો। હું બીજાના રવિવારે જોશના કોલની રાહ જોઈ રહ્યો છું અને હજુ પણ આશ્ચર્ય પામું છું કે તેઓ કયા ચહેરા સાથે સંબંધિત હશે જેમને મને આટલો સમય પ્રેમ અને ધ્યાન બોલાવ્યો હોવા છતાં। ત્યારે મિત્રો, આજના માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।